લ્યો હા પોપટ ને મેના વહુ ને આવી ગયા. એ મારો પોપટિયો આવી ગયો. દાદી દાદી લે કેવો દાદી સોખે સોખું બોલે છે. આને બોલતા આવડી ગયું છે મેના વહુ. એટલા દીમાં શીખી ગયો બોલતા. હા હો એને આવડી ગયું છે. હમણાં થોડા થોડા બધા શબ્દ બોલે છે. વારે વાહ એ નામે મને ઉપાધિ હતી. મેં કીધું આ 3.5 વર્ષનો થઈ ગયો ને હજી કંઈ બોલતો નથી છોકરો. તો ઉપાધિ થતી હતી. મમ્મી હવે આ શેરીમાં ગણપતિ બેહાડ્યા છે ત્યાં જવું હોય ને તો તમે જાઓ. મેં પ્રસાદમાં લાડવા બનાવી દીધા છે. હા તે હાલો હવે જાઉં છે. આ ભેગા ભેગ ભૂટકી ગયા જો નકર વાહેથી આવે તો ભૂટકાત ને મારી જરીક પોપટિયાને રમાડવો તો અહીંયા આવતા દીકરા પોપટિયા. અરે પણ પડીશ નિરાતે હાલ એ. તે તમે પછી ટ્રેનમાં આવ્યા કે શું કર્યું સર? હા ઓ મમ્મી પછી ટ્રેનમાં આવ્યા. બસ કંઈ મળતી જ નહોતી. આજે બહુ ટ્રાફિક હતી. હાલો હવે બહુ થાકી ગયા છીએ આજ તો. બધું કપડાં ને બધું ઠેલાનું બધું કરીએ અને પછી કાલથી જીમમાં જવાનું છે. હા તે નામે બધું અહીંયા જે લુગડા ધોઈ વિસરી લ્યો કરી લ્યો. અને પોપટ તારે કાલથી ચાલુ થાય છે ને નોકરી દીકરા? હા મમ્મી ઓ મારે કાલથી જવાનું છે. સકલીને સારું નથી લાગતું આપણે આવ્યા એ. જત કેવી નીસો જોઈને બેઠી છે. એકવાર ઓછું ઉપાડીને જોઈ નથી આવ્યા. હા કંઈ નહીં બસ નીચું જોઈને લાડવા કરે છે ને બેઠી છે રોગી. અરે હું ભૂલી ગઈ મારે આરતીની થાળી તૈયાર કરવાની હતી. કાં તમે આવ્યા તો બરાબર ને? હાસું કીધું ને મેનાબેન? આમ ઊભવાનું હતું આરતીની થાળી લઈને. અરે પણ આ તો જો હાવ ચોટે છે ચકલી. મેં કાંઈ કીધું નથી તને. હું તો ખાલી કહું છું કે મેં આવ્યા તો તે એક વાર ઊંચું ઉપાડીને જોયું નથી એમ. બીજું કાંઈ નથી કહેતી હું. હા તમે કંઈ નથી કહેતા. આજ વખતે હું તમને કહું છું કે આ છે ને આવીને સીધું એક દી કપડાં ધોવા ને ઠેલા ઉખેરવા ને એવું તો અમે હાઈતમ કરીને આવ્યા હતા. અમને મમ્મી એમ નહોતું કીધું કે આ તો હવે તમે ઠેલા ઉખેરો ને આજ નદી કપડાં ધોઈ વિસરી લ્યો ને કરો ને સીધું આવીને ક્યાંક રોટલી કરો ને શાક કરો ને આ કરો ને તે કરો. આવો ફરક કેમ બે વહુમાં હે? જો મમ્મી જોઉં સૌને કેવી સકલી આવ્યા વેતક ચોટે છે. હું કોઈ દી એને કાંઈ કહેતી નથી પણ એ જ મારા સામે બાંધે છે. હું કોઈ દી કાંઈ ન કહું ચકલીને. સકલી બાબાજી બિચારા આવ્યા છે. પાણી તો પીવા દો પછી કંઈક વાતો કરજો. હે શું નડે છે તમને? એનું ઘર છે. હા મમ્મી ઘર જ છે. એનું ઘર હોય ને તો એને જે આ એક વહુ કામ કરતી હોય ને એટલું એને કરવું જોઈએ કામ. આજ મારાથી તમારા વધાર ના થાય. આ મંગુબેનના વધાર ના થાય. એના તો થાય દેરાણી જેઠાણી ત્યાં વાત કરતી હોય ને કા બીજી એને કે મારે આજે કપડાં બધું કરી લો ને આ કરી લો ને તે કરી લો ને કાલથી મારે જીમ ચાલુ થાય. એટલે આ પોપટભાઈને નોકરી છે. એને કાંઈ નોકરી નથી તો જીમમાં જઈને કરતાં અહીંયા કામ કરે તો ઘરનું મને કંઈક મદદ ચડે ને. હે હવે સકલી વવીમાં તો એવું છે ને જો આપણે સકલો કંઈ જાજુ કામ કરતો નથી એટલે તમારે 2 જણાને કરવું પડે. અને એને એ પોપટ એટલો પગાર છે એને તો આપણાથી એને કંઈ કહેવાય નહીં. એને ના કરે તોય હાલે. એ એકલો કાફી થઈ જાય એમ છે. હે એટલે આપણે ના કહેવાય એને. એ પગારમાં મારે 1 રૂપિયો એનો જોતો નથી બરાબર. એનો પગાર હોય ને 2 જણા રાખતા હોય તો કાંઈ વાંધો નહીં પણ મારે છે ને હવે ભેગું રહેવું નથી. બસ બહુ મેં કામ કર્યું ને બધાને બહુ વાતું સાંભળ્યું હો મમ્મી. તમે બેઠા બેઠા ખાલી વહુનો ભેદભાવ જ કરો છો. એવું નહીં બે વહુ હપીને કામ કરો આ કરો તે કરો. તમે કોઈ દી કીધું નથી બરાબર ને? મારે એકલીને બધાય ઢોરડા કરવા. મારે હવે ભેગું એક દીએ રહેવું નથી. હમણાં હું સકલાને ફોન કરું સકલો આવે અમને આજ ને આજ નોખા કરી દો બસ. આ તમારે બધાને આવા કદડા હોય. નોખું થવું ને ભેગું થવું ને સપીને રહ્યો ને બધાય. હે પગાર આવે એ દઉં તો શું ઘરમાં? તમને શું તકલીફ છે? હા પોપટભાઈ હવે આ તમે જેઠ થાવ એટલે મારા ખામું કંઈ કહેવાય નહીં પણ તમારે જરાક આ તમારી બાઈ છે ને સમજાવાય કે થોડા જજો હાથ બટાવા લાગે બરાબર ને? કામ કરવું જોઈએ. તૈયાર માથે ખાવાનું લઈને મેળી ઉપર વહી જાઉં હે એમ કરાય? કામ તો કરવું જોઈએ ને. તો તું થોડા જાજુ કરવા લાગતી હતો કામ બધા. જીમમાં જતા ના કરતો કંઈ વાંધો નહીં. પાછી આવીને તો કરાય ને બપોર પછી. તે કરવા લાગતી હતો કામ બધું. ના હો મારે એ આખો દી હું પ્રોટીન ઉપર હોઉં ને આ જીમમાંથી આવીને મારે પછી હવે આખું શરીર કળતર કરતું હોય એટલી ત્યાં કસરત કરાવે અને પછી આપણાથી કામ જરાય થાય એમ છે નહીં. કામ તો મારા તાજે નહીં થાય ને કાલે નહીં થાય બરાબર. કરવું હોય તો કરે ને કાંઈ નહીં. આપણે ઘણોય પગાર આપીએ છીએ. એ 2 જણા કાંઈ કરતા નથી. ઓલો સકલોય રખડતો હોય નકરો કાંઈ કામ કરતો નથી. કેવા નામી અહીંયા ગણપતિના ગીત નામી વાગતા હતા. સાઉન્ડ ફિટ કરી દીધા. મંગુડી દીકરીએ કીધું હતી અને હવે એ છોકરીના લગ્ન માથે આવ્યા ને તમારે બધાને નોખું થવું છે ને કદડા ઉપાડ્યા છે હતી. લગ્ન પછી ગમે એ થાય. અત્યારે કાંઈ નહીં થાય. ભેગું જ રહેવું જોઈએ. ભાભી આ અત્યારની વહુને પુગાઈ એક આમ તાણે બીજી આમ તાણે.
અને આપણા જમાનામાં જોયું હતું ને આપણે અહીંયા વહુ થઈને ગીત્યું ત્યાં કવડા કવડા ઢોરડા કરતી હે એક છોકરું કાખમાં હોય એક આંગળી પકડી હોય માથે ભતવાર હોય અને બધું લઈ અને વાડીએ જવાનું ત્યાં એટલું કામ કરવાનું પાછું ઘરે આવીને વળી એ બધું રાંધવાનું કરવાનું એટલી ભેંસું ગાયું હે એટલું કામ ઢળત્યું અને આજની વહુને ખાલી રાંધવું છે તોય પોહાતું નથી હે હા મમ્મી, આ ઉપાડો બધો સકલી ભાભીનો છે. સકી ભાભીને છે ને ભેગું જ નથી રહેવું. એને થોડાક દી થાય ને એટલે સીધું બાથે મને આમ છે ને ઓમ છે ને મંગુડી કામ નથી કરતી ને મેના કામ નથી કરતી ને ઓલું આમ ને એને જ જોઈએ. તમારે જોવું નક્કી કરી લે એને જ બધો કદડા કાઢતી હોય ને બેઠી હોય. મંગુડી તું મોવી ટીને બેઠી રહી હોય ને કર પછી મારાથી ભૂંડું કોઈ નથી. હજી આ વિવાહ માથે આવ્યા ને એમાં બધું કામ ધામ કરવાનું છે. હું વહી જઈ રહી હમણે પછી જોજે તું. બધા હેરાન થવાના સૌ કામ બધું આખા ઘરનું મારી માથે છે અત્યારે. સકલી આમ સકલી હું સકલી ખોટું કહે છે. બરાબર તો કહે છે. કાયમ હવારમાં ઉઠીને જીમમાં વહી જાઉં એ કઈ લાયકાત કહેવાય હે? હા તો કરો, ચકલાને ફોન કર, ખબર પડી જાય હમણાં. સકલો આવે નાકડી સાનમાની બેહાડ દે. બહુ સકલો ના હોય એટલે તો બહુ બોલે છે સકલી. આકડી તો આ બેઠો જહા ઓટે, એને કઈ કામ તો છે નહીં. એવું નહીં કે નામે ધંધો કરું તો આ બાયું હખણ્યું રહી. સકલો તા ફોને નહીં ઉપાડે, ઓટે બેઠો પતે રમતો હે, બીજું તો શું કરે. સકલી બહુ માય પે હું કારે તું કારે મારા દીકરાને બોલાવવાનો નથી. તમે માપ રાખજો, આજ તમારું બહુ વધે છે. હા હાલો, હા ક્યાં સૌ સકલા? હા તે ફ્રી સૌ ને, બહુ કામમાં જ નથી. હા તો વાંધો નહીં, તો જરા ઘર ઢારા આવો જોઈ. હે ના કામમાં જ છે ને આ પોપટભાઈ ને મેનાબેન ની આવ્યા છે તે જરાક વાત કરવી છે. આવો ને ઘર બાજુ. હા 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 હા. સકલી બહુ આ તમે ખોટું કરો છો. આ લગન હું તો બધા હપીને ભેગા રહ્યા હતા તો તમને શું ઉપાધિ હતી? રોગે ઉપાડીને જાર જાય લેશે કે આમ કામ નથી કરતા આમ નથી કરતા. ના કરે તો ના કરે, આ પોપટ પગારતા દઈએ છે. હવે શાંતિથી રહ્યો ને લગન પછી કરી દે હું નોખા. ઈ તો મમ્મી તમે શું કીધું તું આ દાદા માંદા હતા તઈ કે હવે જો આ દાદાના સેલા દી છે 2-3 દીમાં દાદા વયા ગયા અને દાદા ગયા ને 3 મહિના થયા. આ લોખી ફૂઈ તે દિન આવીને બેઠા. એટલું એવડું માણસ છે ઘરમાં, બધાને હાક રોટલા બધું હું કરું બરાબર ને. આ દાદાનું નવું ખીચડ્યું દાળ ભાત ને આ ને તે નોખું કરવું, એને ખવડાવવું પીવડાવવું દવાવું બધું મારા માથે જ્યુસ આ તે દાદા 3 મહિના કાઢી બરાબર બધું હું કરું. તો તમને કોઈને એમ ના થાય કાને મદદ કરાવી? એટલું ઘરમાં બાયું સૌ તો તમને કોઈ દી કોઈને એમ થયું કાને મદદ કરાવું? મારે હવે નોખું જ થઈ જાઉં, બીજું કાંઈ નથી. મારે એક દી ભેગું નથી રહેવું. હા તે સકલાને આવવા દો, વાંધો નહીં. એટલે તમે કઈ પૂગી આવ્યા? ટ્રેનમાં આવ્યા કે હાંજે કહેતો તો બસ નથી મેળ આવ્યો ને અંતે? હા ટ્રેનમાં આવ્યા ભાઈ. હવે હા તો બોલ સકલી શું કામ હતું, કેમ બોલાવ્યું? કાંઈ નહીં, જા પોપટભાઈ ને આવી ગયા છે અને હવે કહે છે કે અમે થાકી ગયા છે ને આમ છે ને કાલ સવારમાં જીમમાં જવું છે ને આ છે ને તે છે ને બધું કામના ઢોળા મારે કરવાના સકલા. હે તમારે ના કેવું જોઈએ આ બધીને કામ કરવા લાગો, એકલી થોડી કરું લે. હા માર થઈ જાઉં નોખું. હું બસ મમ્મીને ને પપ્પાને નીચ કહું કે મારે નોખું થઈ જવું છે આજ ને આજ. અરે પણ તું તો કેવી છે? આ મંગુડીના લગ્ન માથે આવ્યા હતી ને કંઈ નોખું થોડું થવાય? હમણાં જ નોખું નહીં થવાય. લગ્ન થઈ જાય પછી વાત. મમ્મીને એની વાત જ રાખી હતી કે લગ્ન પછી નોખા કરી દે હું. અને અત્યારે હું કંઈ કામ ધંધો કરતો નથી. આ પોપટભાઈ પગારથી એમાંથી આપણે બધું હાલે છે. જમીનમાં કંઈ થયું છે નહીં, માંડવી બધી ધોવાઈ ગઈ છે. શું ખાવું આપણે નોખા થાહું તો? એ તો સકલા મારી મમ્મીની છે ને એક ગાય ને એક ભેંસ દેહે, એના ઉપરથી હું આપણું બધું ગુજરાન હલાવ લે. લે તો સકલીઓ પછી અમે બધા ક્યાં જાઉં? અમારે ત્યાં જીણકા ભેગું જ રહેવાનો હક થાય એટલે અમારે તમારે ભેગું જ આવવાનું થાય. દાદા આપણા ભેગા આવશે, બધા તમારે ભેગા જ રહેવાના છે. એમાં એક ગાય ને એક ભીમાં થાય બધું. ના જીણકા હોય કે વડા હોય એ કંઈ નહીં. જે વધુ ભાગ રાખે ને એને ભેગા કઈઠા જાય બરાબર ને. અને તમારે અમારે ભેગું રહેવું હોય ને તો આ ઘર ને એ બધું અમારે આવશે. ઓલું જૂનું ઘર છે ને અહીં ભાડે રહી એમાં ભલે આ રીએ મેનાબેન ને પોપટભાઈ. હા તે અમારે તો અમે તમારે ભેગું જ રહેવાનું છે. જી કયો જેમ કરો એમ અમારે જીણકા ભેગો હક થાય એટલે અમે તમારે ભેગા રહેવાના છે. એ તો જૂનું ઘર તો અમે તમારા ભેગમાં જ આવીએ પણ નોખું થવાનું સકલા હું સકલી બહુને સમજાવું છું કે જાળવી જાવ થોડોક ટાઈમ તો સારું કહેવાય. એ તો જાળવી જ જાઉં કે આજને આજ થોડું નોખું થવાય. આ માણસમાં ભૂંડા લગાડે છે સકલીતા. હવે કે લગન મોર નોખા થઈ ગયા શું થયું હે આમ ને ઉમને. અત્યારે જ નોખું નથી થાવ.
એમાં સકલા જો થોડોક છે ને બધાયનો વાક છે. આ મંગુડીને આખો દી સિરિયલો જોતી હોય, કંઈ કામ કરે નહીં, જે કામ સીધે વળકું ભરે છે આ છોકરી. એટલે એને થોડા જાજુ જોવું પડે કે મારા લગ્ન માથે આવ્યા, બધાને કામમાં ભાર પડે છે, તો હું જરાક મદદ કરવા લાગું. અને આ મેનાને હવે જીમ છોડી દેવું જોઈએ. જીમમાં શું છે, ત્યાં એને ક્યાંય કુસ્તી લડવા જાવી નથી, તો હું જીમમાં જાતી હોય રોગી આખો દી એક મારે વાંજાવું થોડુંક કામ કરવા લાગવું જોઈએ. ખાઈ એટલું કરી દેવું જોઈએ. પગાર ભલે દેતો હોય પોપટ, પણ કામ તો એને કરવું જોઈએ. બાઈ માણસ કામ તો કરવા લાગે ને, આ બિસાડી આખો દી ઢળા કરતી હોય. લુખી તમે છે ને અમારા ઘરનો વ્યવહાર ના જ કરો ને તો સારું કહેવાય. તમે મોવીટીને બેઠા રહ્યો. હું તો ગગી બેઠી જ છું, પણ થોડું જાજુ કેવું જોઈએ. હા આવો અત્યાચાર ના હાલે. આ છોકરી બધું એકલી કામ ઢળે છે. આ બે છોકરા આખો દીના ભેગા રખડતા હોય તો આ બધા આડાવડા થઈ જાય. હું ત્યાં જોતી હોઉં એ બધું થઈ જાય. થોડોક ટાઈમ કામમાં ભાર પડશે. આ સકલી નોખું તો હમણાં નહીં થવાય, બરાબર? લગ્ન પછી જ નોખું થવા હે. નોખું ના થવાય તો હું જાઉં છું આજ ને આજ ચકુડિયાને લઈને મારા પિયર જાઉં છું. મારે આજે નથી રહેવું અને કાલે નથી રહેવું, બરાબર સકલા? હવે જોઉં છું કે અહીંયા કોણ રોટલા ખડે છે ને કોણ નથી ખડતું. બધા હેરખા ભેગા થઈ ગયા, આમાંથી એકાબીજા ધોન છે. હાથી તો તારે જવું હોય તો તું હાલતી જ થા, જા. ઠેલો ભરીને જવા જ દે. એટલે હાય તમને ઠેલો ખોયલો ના હોય તો એ જ લઈને વહી જાય, જા. સખી ભાભી રે હમણાં ના જાય, મારા લગન અટકાવ દે. મંગલોની લગન નહીં કરે. લગન હું સીધો છૂટું થવાનો છે. ધ્યાન રાખ મંગુડી, તે કામમાં કોઈ દી હાથ બટાવ્યો નથી ને હવે જો મારી મમ્મીને એને હું રાવું કરું. કોઈ દી કંઈ કામ કરવા લાગ્યું નથી. વહી જ જાઉં છું આજ ને આજ. હાલે સકુડિયા, હાલ હાલમાં દીકરા કપડાં બદલા લો. હાલ હાલ હાલ. સાની રહી જા મંગુડીમાં. દીકરી એને જવા નહીં દેવું આપણે. હવે બીજું કંઈ ના થાય. સકલા આવે નોખા થઈ જ જાવ ને દીકરા, એમાં વળીએ કાંઈક. હા તો કરી દો નોખા, અમને કંઈ વાંધો નથી. અમે આજ મકાનમાં રહેવું, તમે બીજે મકાન ગોતી લેજો મમ્મી. ભાભી તમે કોઈક દી કામ કરવા લાગ્યું હોત તો એ તમે કોઈ દી કંઈ કામમાં હાથ કર્યો નથી હો. એક વાર હાથ લાંબો કર્યો નથી. કોઈ દી તમે કામ કર્યું ખાસું બોલજો. હે એ નોખા થાવત કેમ બધું કરી લેવો? એ તો કરતી હતી જ. ચકલેન ક્યાં દેખાતું હતું? થોડા જાજુ બધું કરવા લાગતી હતી. એને આખો દી કામ જ ઉકલતું હોય તો પછી અમે શું કરીએ? એને કંઈ આમ જેમ તેમ પડ્યું ન હોવું જોઈએ ને આન તે ઓલું ને ચાલુ જ રહી. તો પછી કંઈ બધું કામમાં તમે ના જાય? હે મેના ભાભી આડી વાતું નાખે છે. ભલે નોખા થઈ જાવ, હવે આફડીની મેના ભાભી કરશે. અમારે બધાને ચકલાભાઈ તારા ભેગું જ રહેવું છે. ના ના, હો તો પપ્પા મારા ભેગા રહ્યા. અરે પોપટ દીકરા એમ કઈ હાલે હે? માં ઉના ભેગી બાપ ઉના ભેગું એવું ના હોય. બે ભેગા જ રહેવું. અમે ઘરડા કાં તો હાવ એકલા રહેવું અને કાં બે ભેગા રહેવું. અમે નોખા તો નહીં જ રહેવું. તો પપ્પા મારે તો કાંઈ નહીં ને, મારા બાઈ હાટું થઈને નોખો થઈ જવાનું. હે હવે દીકરા બધા બે ભાઈઓ સમજી જાવ ને સમજીને નોખા થઈ જાવ. અમે સકલા ભેગા રહી લઈ. નકર જો આ મંગુડીનું ને સકલાનું બેયનું બિનભાઈનું હામ છે એટલે હક પણ બગડે. હે એટલે ભાઈ હવે સમજી જાવ ને. એ તમે આજ ઘરમાં રહેજો. અમે આ સકલો બિચારો કમાતો છે નહીં, ભાડું ક્યાંથી 9,000 ભરીએ. એટલે તમે રહ્યો તો તમારે પગાર આવી જાય છે એટલે વાંધો ના આવે. એમ જ બીજે ક્યાંક હાદેરું ઘર ગોતી લેવું. સકલી વહુને અહીં રહેતા ના આવડું. આવું ફેસિલિટી વાળું રૂપારું ઘર હતું, કામ કરવું પડતું તો એ નડ્યું.